મૂડી પર ડિજિટલ ડાકુઓની નજર। પેન્શન એક્ટિવેટ કરાવવા જતા ખાતું થઈ ગયું સાફ। સુરત પોલીસ જ્યારે મધ્યપ્રદેશના એક ફ્લેટમાં ત્રાટકી ત્યારે સામે આવ્યું 19 કરોડનું મસમોટું સામ્રાજ્ય। જુઓ ઓપરેશન રીવાનો આ સનસનાટી ભર્યો રિપોર્ટ। ऑपरेशन डिजिटल डाकू, रीवा टू सूरत, साइबर सेंध। डिजिटल दुनियाना अंधारा खूणे बैठेला आ ठगोनी नजर हवे सामान्य माणसनी परसेवानी कमाणी पर छे। सूरतना एक निवृत्त रेलवे मिकेनिकल फिटर जेमणे आखी जिंदगी लोखंडना पाटा पर वितावी तेमनी निवृत्तिना 8.12 लाख रुपया मात्र एक पेन्शन एक्टिवेशनना नामे गળી जवामां આવ્યા। साइबर ठगोए एवी जाळ बिछावी के पीड़ितनो मोबाइल ज तेमनुं हथियार बनी गयो। आखो रैकेट से ऊपर आओ, आखो रैकेट से लाइव छेतरमिंडी थाय। सूरत साइबर क्राइमनी टीमे જ્યારે મધ્યપ્રદેશના રીવા જિલ્લાના એક સાંકડા ભાડાના ફ્લેટમાં દરોડા પાડ્યા ત્યારે નજારો ચોંકાવનારો હતો। 15,000ના ભાડાના મકાનમાં જમીન પર ગાદલા પાથરીને આ ડિજિટલ ડાકુઓ કરોડોનું સામ્રાજ્ય ચલાવતા હતા। પોલીસ પહોંચી ત્યારે બે આરોપીઓ તો નસકોરા બોલાવી રહ્યા હતા। તેમને સ્વપ્ને ખ્યાલ ન હતો કે તેમની છેતરપિંડીની ઊંઘ હવે જેલના સળિયા પાછળ ઉડવાની છે। એક રેલવેના કર્મચારી નિવૃત્ત થયા હતા અને નિવૃત્ત થયા બાદ એમને પ્રોવિડન્ટ ફંડનું 28 લાખ જેટલા પૈસા એમને અકાઉન્ટમાં આવ્યા। એમાંથી 20 લાખ રૂપિયાની એફડી કરાવ્યા। પછી 8 લાખ રૂપિયા એમને પોતાના ખર્ચ માટે સેવિંગ બેંક અકાઉન્ટમાં સાઈડમાં રાખેલા હતા અને ત્યારે એમને એક કોલ આવ્યું અને સામેથી એમ કહેવામાં આવ્યું કે અમે લોકો ડિવિઝનલ રિજનલ રેલવે મેનેજરની ઓફિસથી બોલી રહ્યા છીએ અને તમને એક ઓટીપી આવશે અને તે ઓટીપી તમે આપશો તો પછી તમારું પેન્શન એક્ટિવેટ થઈ જશે। રિમોટ એક્સેસ, ખાતું સાફ। આરોપીઓની મોડસ ઓપરેન્ડી એકદમ હાઈટેક હતી। ફેક ડિજિટલ લિંક મોકલી મોબાઈલનો રિમોટ એક્સેસ મેળવી લેતા અને પડવારમાં ઓટીપી ચોરીને ખાતું ખાલી કરી નાખતા। મુખ્ય આરોપી પ્રિયાંશુ પાઠક જે બીએના બીજા વર્ષમાં ભણે છે તે આખી ગેંગનો માસ્ટરમાઇન્ડ હતો। સુરત પોલીસે જ્યારે ટેકનિકલ સર્વેલન્સ કર્યું ત્યારે છેડો મધ્યપ્રદેશના રીવા અને મિર્જાપુર સુધી પહોંચ્યો। ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા અને આ બાબતની એફઆઈઆર અહીંયા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી। જેના તપાસ દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ કરીને ખબર પડી કે જે મુખ્ય આરોપી છે પ્રિયાંશુ એ રેવાનું છે અને જે 8,12,000 રૂપિયા હતા એમાંથી 3,17,000 જેટલા રૂપિયા ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકમાં જે રીવાવાળી બ્રાન્ચથી હતી એમાં ટ્રાન્સફર થયા હતા। 391 બેંક ખાતા, 19 કરોડનો આંકડો। આ કોઈ નાની મોટી ચોરી નહોતી પણ એક આંતરરાજ્ય સાયબર સ્કેમ હતું। પોલીસે રીવાના ફ્લેટમાંથી 9 આરોપીઓને દબોચી લીધા। તેમની પાસેથી 27 મોબાઈલ, 3 લેપટોપ અને સેંકડો ડેબિટ સિમ કાર્ડ જપ્ત કર્યા। આ ઠગો બેટબુક 247 જેવી ગેમિંગ સાઇટ અને ડિપોઝિટ વિડ્રોઅલ નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા કરોડોનો હિસાબ રાખતા હતા। કે રીવામાં એક ભાડાના મકાન ઉપર ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે। પછી પ્રિયાંશુને લઈને અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે। ઓછું ભણેલા પણ ટેકનોલોજીમાં માહિર આ ગુનેગારોમાં કોઈ ડીજે ઓપરેટર હતું તો કોઈ વેલ્ડર, પણ તેમનું લક્ષ્ય એક જ હતું, લોકોના બેંક ખાતામાં સેંધ મારવી। સુરત પોલીસની આ સફળતાએ સાબિત કર્યું છે કે ડિજિટલ દુનિયાના ગુનેગારો ભલે ગમે તેટલા છુપાય, કાયદાના હાથ તેમના કીબોર્ડ સુધી પહોંચી જ જાય છે। સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।